સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા મંદિરમાં વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોના છઠ્ઠા વાર્ષિક પાટોત્સવની આ દિવ્ય સભા અને સભામાં ઉપસ્થિત વિદ્વાન શાસ્ત્રી ભક્તિ સ્વામીજી, રામસ્વામી, દેવસ્વામી, સત્યપ્રકાશ સ્વામી, વિહારી સ્વામી વગેરે સંતો, ખાસ કરીને ઘણા બધા સમયથી આ મંદિરની અંદર બહુ હૃદયથી સેવા આપી રહેલ એવા અમારા બહુ સ્નેહી મુક્ત સ્વામી, આપ સર્વે ભક્તોને કથા સંભળાવી એવા શ્રી ધર્મપ્રકાશ સ્વામી આદિક સંતો, આજના પાટોત્સવનો યજમાન પદે લાભ લીધો છે એવા શ્રી અર્જુનભાઈ, ભરતભાઈ, સુભાષભાઈ હોય, વિજયભાઈ પાટડિયા હોય, પ્રદીપભાઈ વગેરે ભક્તો અને ઉપસ્થિત આપ સર્વે ભક્તજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આજે જેઠ સુદ દસમીનો દિવસ છે, મહારાજની અંતર્ધ્યાન તિથિ છે અને આજે તો પછી અહીંના નિયમ પ્રમાણે ફાધર્સ ડે પણ છે. તો વાલા ભક્તજનો, આજે જ્યારે અભિષેક કર્યો ત્યારે મહારાજના ચરણમાં એ જ પ્રાર્થના કરી છે કે તમે તો અનંત કોટી બ્રહ્માંડના ધણી છો, કરુણા સાગર છો, ભક્તવત્સલ છો, તમારી કરુણાનો કોઈ પાર નથી. જીવ તરીકે અમારાથી નાની મોટી કાંઈ પણ ભૂલ થતી હોય તો ભગવાન આપની કૃપા વરસાવીને સર્વે ભક્તોને ખૂબ સત્સંગનું બળ આપો એવી બહુ હૃદયથી અમે આજે શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી છે. કરતા કરતા મહારાજ છે તો મહારાજની મરજી હોય તે પ્રમાણે થતું હોય છે. આપણે શુભ સંકલ્પ કરવો જોઈએ. તો આજે શુભ સંકલ્પ કર્યો છે કે ભવિષ્યમાં જે પ્રમાણેનો સત્સંગ સમાજ છે તે પ્રમાણે ભવિષ્યમાં બધા ભક્તોની જે ભાવના છે તે પ્રમાણે વડતાલનું પણ જે મહારાજે નવશિખરનું મંદિર બ્રહ્માનંદ સ્વામી પાસેથી બનાવરાવ્યું તે પ્રમાણે મહારાજ પ્રેરણા કરીને અહીંયા શિકાગો ખાતે પણ એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવે એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. તો વાલા ભક્તજનો, મંદિરો જે છે આપણા સત્સંગની અંદર આત્યંતિક કલ્યાણના કેન્દ્રો છે. આપણી ઉપાસના વર્ષો વર્ષ ટકી રહે એના માટેની વ્યવસ્થાઓ છે. અને આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશેષતા હોય છે કે ભગવાનના જે ચરિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એ કોઈ પણ પ્રકારના લાગ અને ભાગ વગર મૂકવામાં આવ્યા છે. શ્રીજી મહારાજના જન્મથી આરંભીને અંતર ધ્યાન થયા સુધીના ચરિત્રોના આપણને દર્શન થાય, મહારાજના પરમહંસોની પરંપરાના દર્શન થાય, આચાર્ય પરંપરાના દર્શન થાય. એ આપણા મૂળ સત્સંગની પરંપરા છે. અન્યથા ક્યાંક ક્યાંક એવું જોવા મળતું હોય કે સૌ અંતે પોતાની રુચિ ઉપર જતા હોય છે. એ પોતાની રુચિ પ્રમાણેના ચરિત્રો, પોતાની રુચિ પ્રમાણેની પરંપરા મૂકતા હોય છે. તો જો ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયમાં ક્યાંય પણ લાગભાગ કર્યા વગર આપણને એવું કહ્યું હોય કે અમારા આશ્રિતોએ પંચાયતન કહેતા વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી આદિકની સેવા પૂજા કરવી, તો વાલા ભક્તજનો આપણામાં પણ એક ઉદારતાનો ભાવ કેળવાવો જોઈએ. ખાસ આજના દિવસે અમારી હૃદયથી ભલામણ છે. બીજી વાત થઈ કે મહારાજને રાજી કરવાનો શ્રેષ્ઠ ઉપાય કયો? તો મહારાજની સેવા કરીએ એ પણ નિર્માની થઈને કરીએ, કોઈ આશા કે અપેક્ષા વગર કરીએ. અને બીજી વિશેષ વાત કે આપણા મંદિરમાં જે સંત કાર્યરત હોય, જે ઈમાનદારીથી કેવળ ભગવાનને રાજી કરવા માટે તમામ પ્રકારની વિષમ પરિસ્થિતિઓનો સામનો કરતા થકા હસતા હસતા ચહેરે જે સંત કામ કરતા હોય ને, એ સંતને સહયોગરૂપ થવું ને એ આ સત્સંગની મોટામાં મોટી સેવા અને ભગવાનનો સૌથી વધારે રાજીપો એમાં મળે. ઘણીવાર શું થાય કે આપણે બહુ આસાનીથી કોઈ પણ વસ્તુને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ. એ તો એમ જ હોય ને, તો એમને કરવાનું જ હોય ને. પણ એવું હોતું નથી. કોઈ સંત જ્યારે એકલા રહેતા હોય, મને હમણાં મુક્ત સ્વામી વાત કરતા હતા, મને કે કોરોના કાળમાં મારે એકલા રહેવાનું થયું, ભગવાનની કૃપા, તમારા બધાનો સૌનો પ્રેમ, એના કારણે સ્વામીજી અહીંયા બહુ સરસ આપ સર્વેને સત્સંગ તો કરાવ્યો, ઠાકોરજીની સેવા કરી, નાની મોટી તમામ પ્રકારની સેવા કરી. અને ખરેખર કહેવાનું મન થાય છે કે શિકાગો સત્સંગ મંડળના આપ સર્વે ભક્તો બહુ ભાગ્યશાળી છો કે તમને આવા નિરાભિમાની પણાવાળા સંત પ્રાપ્ત થયા છે. આપણે એની કદર હોવી જોઈએ. મને કે હું ઓહેર એરપોર્ટની બહાર ગયો નથી ક્યાંય, એટલે ફરિયાદ નહીં હો. ઘણી વાર શું થાય ખબર છે, આપણે જેને એમ માનતા હોઈએ ને એની આપણે કોઈ વિશેષતા ન હોય. હમણાં બહારગામથી કોઈ આવ્યો હોય તો કૂદી કૂદીને બધા પધરાવણી કરાવતા હોય. ઘર ન હોય એટલે કે એ તો કંઈ ન હોય. એમ એવું હોવું ન જોઈએ. સત્સંગમાં વિવેક અને સમજણ, બે વસ્તુ ઉપર સત્સંગ ટકેલો છે. આપણામાં વિવેક હોવો જોઈએ. આપણે ઘર પરિવાર કુટુંબમાં ચલાવતા હોઈએ તો આપણે આપણા દીકરા પુત્ર વધુઓમાં પણ આપણે એક પ્રકારનો વિવેક હોવો જોઈએ. જ્યારે જ્યારે આપણે લાગભાગ કરીએ છીએ ત્યારે ઘરમાં મુશ્કેલી ઉત્પન્ન થતી હોય, એમ સત્સંગમાં પણ આવા સંત મળ્યા હોય ત્યારે ખરેખર આપણે એને સર્વ પ્રકારે સહયોગ આપવો જોઈએ. એમનું નામ મુક્ત સ્વરૂપ છે.
આજે બધા મુક્તની વાત કરતા હોય, પણ મને એવું લાગે આજે કેવું છે ખબર, ન તો કોઈ સ્વભાવથી, ન તો કોઈ રુચિથી, ન તો કોઈ પ્રવૃત્તિથી કોઈ મુક્ત છે નહીં. કહી દેવાથી કોઈ મુક્ત થઈ જતું નથી. પણ મને એવું કહેવાનું મન થાય, મુક્ત સ્વરૂપ સ્વામી નામ જેમ છે ને એ પ્રમાણે ખરેખર એ સાધુ મુક્તના રૂપમાં તમને બધાને મળ્યો છે. તો એને સાચવજો, એ મારી છેલ્લી ભલામણ છે. આજે પાટોત્સવનો દિવસ છે. ભગવાન જેમ રાજાનો બર્થડે હોય ને રાજી હોય તો શું કરે? રાજા રાજી હોય તો શું કરે? બંદીખાનામાં પડેલાને મુક્ત કરે. એમ આનંદ કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ હરિકૃષ્ણ મહારાજના રૂપમાં આપણા મંદિરમાં વિરાજમાન છે. આજ એમનો પાટોત્સવ છે, તો એ તો સ્વાભાવિક છે રાજી જ હોય. ત્યારે એમના ચરણમાં એવી પ્રાર્થના કરું કે અનંત જન્મોથી વળગેલા નાના મોટા જે અંતઃશત્રુઓ રૂપી બેડી આપણામાં પડેલી હોય ને એનાથી ભગવાન અમને મુક્ત કરીને તમારા એક શ્રેષ્ઠ ભક્ત બનાવો, એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. ખૂબ ખૂબ તમને બધાને શુભકામના. તમે બધા બહુ સેવા કરો છો, પાયાની સેવા કરો છો. કિચનની સેવા, લોકોને જમાડવાની સેવા, લોકોની વ્યવસ્થા સાચવવાની, અને આ દેશકાળ પ્રમાણે અહીંયા બધું લો એન્ડ ઓર્ડર પ્રમાણે થતું હોય, ટાઈમ ટુ ટાઈમ થતું હોય, તે પ્રમાણે આપ સૌ એમાં સેવા કરો છો. માટે તમારી સેવાને ખૂબ ખૂબ મારા ધન્યવાદ છે. અહીંયા બધા વડીલો બેઠા છે, ઘણા બધા ભક્તજનો છે. આપ સૌને અમારી ખૂબ ખૂબ શુભકામના. સંતો દ્વારા ખૂબ સરસ કામ થઈ રહ્યું છે, માટે પુનઃ ભક્તિ સ્વામીજીના મંડળના તમામ સંતોને મારા રૂડા ધન્યવાદ. શ્રી હરે અને વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આપ સર્વ ભક્તોનું સદાયની માટે મંગળ વિસ્તારો, એવી હૃદયથી એમના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. પૂજ્ય મહારાજ શ્રીના આશીર્વાદને આપણે તાળીઓના નાદથી વધાવી લઈએ. વાલા ભક્તો, લગભગ દરેક વખતે મહારાજ શ્રી જ્યારે આશીર્વાદ આપતા હોય છે ત્યારે આપણું હૃદય છે ને દ્રવીભૂત થતું હોય છે, અને એની પાછળનું જો કોઈ કારણ હોય, તેમના હૃદયની અંદર ભગવાન સ્વામિનારાયણ વસ્યા છે, અને એ અંતરાત્માથી જ્યારે આપણને આશીર્વાદ અને ટકોર કરતા હોય ને ત્યારે આપણા મોક્ષનું ભાતું હોય એવું સમજી અને આપણે એ માર્ગે ચાલીએ. અત્યારે હું થોડાક હરિભક્તોને એપ્રિશિએટ કરી લઈશ, પછી તરત જ આપણે આરતી થશે. પૂજ્ય મહારાજશ્રીને મેં કહ્યું છે 11 2 મિનિટ બાકી હશે ને એટલે મહારાજશ્રી આરતી શરૂ થઈ જશે, અને મહારાજશ્રી પછી વિદાય લેશે. પછી આપણે થાળ ગાવાનો છે, થોડા કીર્તન કરીશું. 12 વાગ્યા વગર તમને કોઈને છોડવાનો નથી, બરાબર? હવે ગઈકાલે માતાજી માટે જે ઝાંઝર આવ્યા છે સોનાના, ભાઈ કેમેરા વાળો થોડો આ બાજુ જો બતાવજે, આ જો દેખાઈ શકાતું હોય તો. આ સોનાના ઝાંઝર માતાજી માટે આવેલા છે, આપણે હિતેશભાઈ અને બિંદિયાબેન પાટડિયા એમના તરફથી. અને આવી 3 જોડ સોનાના કુંડળ ભગવાન હરિકૃષ્ણ મહારાજ, નારાયણ ભગવાન અને માતાજી, એમના માટે આ સુંદર સોનાના અને ડાયમંડ જે છે અંદર જડેલા છે એવા કુંડળ અમારે રમીલાબેન અને ભરતભાઈ પટેલ ડેલાસ, શિકાગો ન કહેવાય, એટલે ડેલાસવાળા જે છે એમના તરફથી આવેલા છે. તો આપણે હરિભક્તોને ખૂબ ખૂબ એપ્રિશિએટ કરીએ. સાથે તમે જ્યારે હમણાં અન્નકૂટના દર્શન કરશો ત્યારે અન્નકૂટનો સંપૂર્ણ જે કોઈ વ્યવસ્થા કરવાની હોય, ડેકોરેશન કરવાનું હોય કે મહેનત કંઈ કરવાની હોય, ગોઠવવાનું હોય, આ બધું છે ને બહેનોને જેવું આવડે એવું તમને આવડે નહીં. તમને જો ઘરમાં જો શણગારવાનું કીધું હોય ને તો તમે શું સાડી ટીંગાડો કે તમારો લહેંગો ટીંગાડો? એટલે તમારે શણગારવાનું કશું આવડે જ નહીં. પણ બહેનોની અંદર ખાસ ધ્રુતિબેન, ચારમીબેન, સ્મૃતિબેન મકવાણા અને જયમીનીબેન, આ જે બહેનો છે એમણે ખૂબ મહેનત કરી છે, રાત્રે ને દિવસ આ બધું જે ગોઠવવાનું હોય ને, તો પૂજ્ય ગાદીવાળાની પાસે જાય અને ત્યાંથી આશીર્વાદ ગ્રહણ કરશે. સાથે સાથે અહીંયા અમારે નવયુવાન બધી બહુ મોટી ટીમ છે. એ ટીમની અંદર અમારે વિજય મકવાણા હોય, વિકલભાઈ હોય, નીરજભાઈ હોય, સ્નેહલ પટેલ હોય, ઓડિયો વિડીયો વિભાગની અંદર જય, પ્રતીક, જીતુ, ત્યાર પછી છે તો અંકિત, ધ્રુવભાઈ હોય, આ બધા જે જુવાન છોકરાઓ છે કોઈ બી જગ્યાએ સેવાની અંદર તૈયાર હોય, અને એમાં અમારે વિજયભાઈ અને વિકલભાઈ છોકરાઓને ભણાવવાના બી સેવામાં હોય, અહીંયા વેક્યુમ કરવાની સેવામાં બી હોય, બીજા પ્રોગ્રામો કરવાના ગોઠવવાના હોય એમાં બી હોય, છોકરાઓના કલ્ચરલ પ્રોગ્રામ સેટઅપ કરવાના હોય એની અંદર પણ હોય. એટલે આ લોકોની અંદર જે તાકાત છે, જે સ્માર્ટનેસ છે, એ આ સત્સંગ અને આ મંદિરને માટે કાયમ એ ઉપયોગમાં લેતા હોય. તો હું
હું એમાંથી એકાદ બેને અહીંયા બોલાવીશ. વિકલ જ્યાં હોય ને ત્યાંથી અહીંયા આવી જાય. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી એને આશીર્વાદ આપશે. નીરજ જો હોય તો નીરજ પણ અહીંયા આવી જશે અને એને આશીર્વાદ આપશે. ત્યાર પછી